આજે આપણે બનાવીશું લાલ મોગરીનું શાક. ખરેખર આ લાલ મોગરીનું શાક વીકમાં એકવાર તમે ખાશો તો ક્યારેય તમારા શરીરમાં લોહ તત્વની ખામી નહીં થાય. ખરેખર જો તમે આ મોગરીનું શાક ક્યારેય ન ખાધું હોય તો ચોક્કસ તમે એકવાર આ શાક બનાવીને ખાઈ લેજો. અહીંયા આપણે લઈશું લાલ મોગરી. લાલ મોગરી ચોળી ટાઈપની મોટી મોટી પતલી હોય છે. એને આપણે ધોઈ અને પછી આવી રીતે સમારી લેવાની હોય છે. અહીંયા મેં પહેલેથી જ સમારીને રાખી દીધી હતી, જેના કારણે જ્યારે પણ આપણે વિડીયો બનાવીએ ત્યારે એનો સમય ઓછો લાગે. બીટમાં જેટલા જ પોષક તત્વો હોય છે એટલા જ પોષક તત્વો લાલ મોગરીમાં હોય છે. બીટમાં શુગર હોય છે એડેડ, નેચરલી શુગર હોય છે, જ્યારે મોગરીમાં બિલકુલ પ્રકારનું શુગર હોતું નથી. ઉલટાનું એનર્જી હોય છે, તમારા શરીરને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે મોગરી. તો અહીંયા આપણે અઠવાડિયે એકવાર મોગરીનું શાક બનાવીને જો ખાઈ લીધું તો તમારા હાડકાં, તમારું શરીર ઘોડા જેવું મજબૂત થઈ જશે. તેલ 1.5 ચમચી લેવાનું, 250 ગ્રામ હોય એટલે રાઈ ઉમેરવાની. રાઈથી વઘાર કરવાનો. રાઈ તતડી જાય એટલે આપણે હિંગ ઉમેરીશું. હિંગ ઉમેર્યા પછી આપણે લસણ ઉમેરી દઈએ અને લીલા મરચાં સમારેલા ઉમેરીશું. થોડી ડુંગળી ઉમેરી દઈએ. એકદમ ફટાફટ બનતું આ શાક ખાવાની મજા જ બહુ સરસ મજાની આવે છે. હવે મોગરીને આપણે ઉમેરતા પહેલાં લસણ અને ડુંગળીથી વઘાર કરીશું તો આ શાક બહુ ટેસ્ટી બને છે. થોડી અમથી હળદર ઉમેરવાની. હળદર ઉમેર્યા પછી બધી જ મોગરી ઉમેરી દેવાની છે. મોગરી છે એનું તમે સલાડ પણ બનાવી શકો છો, સલાડના ઉપયોગમાં પણ લઈ શકો છો. જેવી રીતે લીલી ડુંગળી જેમ ફટાફટ ચડી જાય છે એવી જ રીતે આ મોગરી પણ ફટાફટ ચડી જતી હોય છે. હળદરમાં આપણે એનો વઘાર કરવાનો છે. હળદર થોડી ઉમેરી અને પછી આપણે સાંતળી લઈશું. 1 મિનિટ સુધી તેલમાં આપણે આમ જ સાંતળેલી રાખવાની છે અને એ પછી જ આપણે એની અંદર બીજા બધા મસાલા કરીશું. તો જો આપણે હળદરની અંદર સૌથી પહેલાં શાકને સાંતળીશું તો અહીંયા આપણે જે મોગરીનો કલર હોય છે તે રીંગણી કલર ટાઈપનો હોય છે, તે જળવાઈ રહે છે. હવે આપણે આ શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે, જે લોકોને નથી ભાવતું એને પણ ભાવે એના માટે અડધી વાટકી જેટલા લીલા વટાણા ઉમેરી દેવાના. અત્યારે હાલ માર્કેટમાં વિન્ટરના કારણે વટાણા મળે છે, વટાણાની સિઝન છે એટલે મેં વટાણા ઉમેર્યા છે. તમે ન ઉમેરો તો પણ ચાલે. ઓકે, તો વટાણા ઉમેરી વટાણાને પણ આપણે સાંતળી લઈએ અને સાથે મોગરી અને વટાણાનું આ શાક જો કુકરમાં તમે બનાવશો તો ફટાફટ બની જશે. પાણી ઓછું ઉમેરવાનું એટલે એકદમ સરસ મજાનું બની જાય. બાકી તમે કઢાઈમાં પણ આ શાકને બનાવી શકો છો. અહીંયા આપણે હલાવી લેવાનું છે. આપણું આ શાકને હવે હલાવી લીધા પછી આપણે એમાં મસાલા કરીશું. સૌથી પહેલાં ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેરવાનું છે. નમક ઉમેર્યા પછી લાલ મરચું ઉમેરીશું. આપણે લાલ મરચુંમાં આપણે થોડું કશ્મીરી મરચું અને થોડું રેશમ પટ્ટો, એમ એટલે તીખું પણ થાય આપણું શાક અને સાથે કલર પણ નેચરલ પકડાઈ જાય એટલે આપણું શાક ખાવાની મજા આવે. સાથે આપણે ગરમ મસાલો ઉમેરીશું. ગરમ મસાલામાં અહીંયા મેગી મેજિક મસાલો ઉમેરું છું, અડધી ચમચી. થોડું ધાણા જીરું ઉમેરી દઈએ અને હવે આપણે હલાવી લઈશું. તો આ ખરેખર આ શાક બહુ ટેસ્ટી બને છે. અત્યાર સુધીનું બેસ્ટમાં બેસ્ટ આ શાક છે. જે લોકોને ખરેખર આ શાક બનાવવાની રેસિપીની ખબર હોય તો જો એ લોકો એકવાર આ શાક ખાઈ લેશે તો તમારા શરીરમાં ક્યારેય હિમોગ્લોબિનની ઉણપ નહીં થાય. કારણ કે તમારા શરીરની અંદર જે રક્તવાહિનીઓ હોય છે એની અંદર રક્તશેલ બનાવવાનું કામ કરે છે આપણી લાલ મોગરી. તો જેના કારણે તમને તાકાત પડે છે. તમારા શરીરની અંદર ઘોડા જેવી તાકાત આવે છે. તમારા શરીરની અંદર વીકનેસ હોય, નબળાઈ હોય, શારીરિક થાક લાગતો હોય તો એ દૂર થાય છે. પાચન તંત્ર મજબૂત થાય છે અને બહુ ટેસ્ટી આ શાક છે. બધા મસાલા ઉમેરી ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની અને 1 મિનિટ સુધી આમ સાંતળવા દેવાનું. બધા મસાલાને 1 મિનિટ થઈ જાય એટલે આપણે એક ટામેટું ઉમેરી દેવાનું છે. ટામેટું ઉમેરી ફરી હલાવવાનું અને પછી પાણી ઉમેરવાનું. પાણી વધારે નહીં ઉમેરવાનું, માત્ર ને માત્ર અડધી વાટકી જ ઉમેરવાનું અથવા તો 4 થી 5 ચમચા જ પાણી ઉમેરવાનું છે અને આપણે હલાવી લઈશું ફરી અને મીડિયમ આંચે 2 સીટી થવા દઈએ કુકરમાં. એકવાર તમે આ શાક કુકરમાં બનાવી જુઓ, કઢાઈનું શાક પણ ભૂલી જશો એવું ટેસ્ટી બને છે. તાજી મોગરી હોય તો કઢાઈમાં ચડી જાય, પરંતુ જો તમે ફ્રીજમાં મૂકી હોય તો થોડી કડક થઈ જતી હોય છે ને, પછી તમારે કુકરમાં શાક બનાવો તો વધારે ટેસ્ટી બને છે. સેમ ટુ સેમ ગવાર અને ભીંડા જેવું કામકાજ છે. ફ્રીજમાં મૂકો તો જાડી થઈ જાય છે. હવે આપણે 2 સીટી વગાડી દઈએ. હવે 2 સીટી પછી આપણે જોઈએ તો આપણી સરસ મજાની રેસીપી બનીને રેડી છે. આપણે અહીંયા હલાવી નેચરલ રીતે મેં ઠંડુ થવા દીધું કુકરને, એર કાઢી નથી અને અહીંયા આપણું પાણી
પ્રોપર સેટ છે, નથી તેલ વધારે, તો એકદમ ઓછા તેલમાં મસ્ત મજાનું આપણું મોગરીનું આ શાક બનીને રેડી છે. સર્વ કરીશું. આ શાક રોટી અને ભાખરી સાથે ખાઈ શકો છો. અહીંયા થોડોક રસો હતો એ મેં બાળી લીધો છે. તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું સ્વાદિષ્ટ એવું લાલ મોગરીનું શાક બનીને રેડી છે. ખાવામાં મજા આવે એવું છે. તો ખરેખર એકવાર તમે આ લાલ મોગરીનું શાક અવશ્ય બનાવજો. રેસીપી પસંદ આવે તો લાઈક શેર કરજો.